તો હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારા બનાસ વ્લોગરની અંદર। તો આજે અમે આવી ગયા છીએ, કયું ઢાબુ કહેવાય યાર ભાઈ? ગજાનંદ ઢાબાની અંદર। તો આજે એમને રિક્વેસ્ટ આવી હતી કે તમે આવો અને એક સારો એવો વ્લોગ બનાવો, તો અમે આવી ગયા છે। તો એન્ડ સુધી અમારા વ્લોગમાં બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ અને કોમેન્ટ જરૂરથી કરજો અને અવનવા વ્લોગ અમે તમારી સામે શેર કરીશું। તો આવો મિત્રો, વેલકમ। તો મિત્રો એનું લોકેશન છે આપણે ગીડાસણ અને નોદોત્રાની વચ્ચે જે સિંગલપટ્ટી રોડ પડે છે ત્યાં તમને આ હોટલ મળી રહેશે અને અહીંયા જમવાની એવી સરસ મજાની સુખ સગવડતા અને સારું એવું જમવાનું તમને મળી રહેશે, સ્વાદિષ્ટ ભોજન અને દેશી જમવાનું તમને મળશે। તો એન્ડ સુધી આ વિડીયોમાં બન્યા રહેજો એવી અમારી નમ્ર વિનંતી છે। તો મિત્રો અહીંયા આપણે જમવાનું મેન્યુ છે। સૌથી પહેલાં તો આપણે પ્રખ્યાત અહીંની દાળ બાટી, સેવ ટામેટા ભાખરી અને દહીંનું રાયતું અને અવનવી તમે અલગથી તમે કોઈ આઈટમ માગો તો અહીંયા મળી રહેશે। તો એવું અલગ અલગ પ્રકારની આઈટમ જમવાની મળી રહેશે। અને મિત્રો ખાસ આઈટમ રહી ગઈ કે જે આપણે કઢી અને પરાઠા એ પણ તમને અહીંયા મળી રહેશે। તો એન્ડ સુધી અમારા વિડીયોમાં બન્યા રહેજો। જય માતાજી। તો મિત્રો અમે તમને કઢી પરાઠાના અને દરેક આઈટમના ભાવ અમે તમને જણાવી દઈશું। તો સૌથી પહેલાં આપણે જાણીએ કે કઢી પરાઠાના 80 રૂપિયા છે, દાળ બાટી 80 રૂપિયા, સેવ ટામેટા 90 રૂપિયા અને દહીં રાયતું અને ભાખરી એ પણ 90 રૂપિયામાં તમને મળી રહેશે। અને અલગથી સાદી રોટલી તો રેગ્યુલર જ મળશે અને તંદૂરી રોટલી પણ તમને અહીં મળી રહેશે। તો મિત્રો આપણે જોઈ શકો છો તમે મારી સામે કેમેરાની સામે, તો આ ભાઈ જે છે, તમારું નામ? અજયભાઈ ગૌસ્વામી સાધુ, હા જે હોય તે, પણ આમાં આપણે એમની પાસેથી થોડી ડિટેલ લઈશું કે કેટલા વર્ષથી તમે આ વ્યવસાયની અંદર જોડાયેલા છો? 7 વર્ષથી। તો મિત્રો 7 વર્ષથી એમનો વ્યવસાય ચાલુ છે અને અનુભવ પણ 7 વર્ષ જૂનો છે। અને બીજું તમારા ગ્રાહકી બધી આવતી જતી રહે છે એની ટાઈમ? બરાબર। અત્યારે જમવાનું ચાલુ જ છે, બતાવી દઉં બાર કમ્પ્લીટ બધું। હા તો મિત્રો ચાલો આપણે બહાર બતાવી દઈએ, ગ્રાહકી ચાલુ જ છે। અને બાજરીના રોટલા, કઢી બધું શુદ્ધ અને દેશી બાજરીનો રોટલો મિત્રો, દેશી જમવાનું મિત્રો। તો મિત્રો દેશી આપણે જો ચોળીની સબ્જી છે અહીંયા, અને આ મિક્સ સબ્જી બટાકા અને આ કઢી છે મિત્રો, જોઈ લો, જોઈને ખાવાની આપણને ઈચ્છા થઈ જાય નહીં આ મિત્રો, જુઓ દેશી। મિત્રો તમને જમવાનું કેવું લાગ્યું અહીંયા? જો એક નંબર બને છે તો બધા મિત્રોને જણાવવાનું કે અહીં એકવાર આવીને વિઝિટ કરી જાય। અને બીજી વખત તમે જમવા બીજી વખત ચોક્કસ આવશો ને? ફાઇનલ? ફાઇનલ, બરાબર ચોક્કસ, સરસ સરસ બને છે। તો જોઈ શકો છો કે ભાઈનો નવા જ છે અહીંયા, હું પણ નવો જ છું અને આ ભાઈનો અનુભવ તમે જોઈ લીધો કે જમવાનું એટલું સરસ મળે છે કે એની સુગંધ આવતા જ આપણે ખાવાની ઈચ્છા થઈ જાય। તો જય માતાજી મિત્રો, હવે તમે જોઈ શકો છો કે આ મંડપ શેના માટે બાંધેલું છે અને જણાવી દઈએ કે હવે નજીકમાં થોડા દિવસ પછી દિવાળી આવી રહી છે। તો અહીંયા ખજૂર પાક, ટોપરા પાક, મોહનથાળ, સ્પેશિયલ મોહનથાળ પણ તમને અહીંયા મળી રહેશે। અને હવે થોડાક દિવસમાં આપણે જે વાત કરી ભાઈ એ પોતે વેચવાનું ચાલુ કરશે। તો અહીંયા આવો દિવાળી આજુબાજુ કે દિવાળી પહેલાં કે ગમે ત્યારે નજીકના સમયમાં, તો અહીંયા તમને મીઠાઈ પણ તમને સ્વીટ્સ મળી રહેશે સારામાં સારી। ગજાનંદ દેશી ઢાબાની બાજુમાં આપણે નર્સરી પણ આવેલી છે, તે જે કોઈને પણ સારામાં સારા ઝાડ જોતા હોય તો અહીંયા મળી રહેશે। અને હાલની સિઝનમાં ફ્રૂટ એક નંબર એટલે કે જામફળ, ચીકુ એવા સારા ઝાડ તમને અહીંયા મળી રહેશે। તો ચાલો આગળ જોઈએ આપણે શેના ઝાડ તમને ખબર જ હશે, દેશી આપણા જે બોરસલી કહીએ તે। સંજયભાઈ આ શું છે? આ ચીકુના ઝાડ છે ભાઈ, અને આ આપણા 12 માસ જે લીંબુ આવે ને લીંબુનું ઝાડ છે, બરાબર। વેરાયટીના અલગ અલગ આંબા, લંગડા। સંજયભાઈ આપણે આ એક તમને પ્રશ્ન કરું કે આપણે આ લંગડો આંબો એટલે શું? લંગડો આંબો એટલે કે એક એવી આંબાની કેરીની એક એવી પ્રજાતિ છે જે
ફળ બહુ મોટું આવે છે અને ખાવામાં એકદમ સ્વાદિષ્ટ હોય છે, જે કલમથી આપણે આ આંબા બનાવેલા. તો મિત્રો જોઈ શકો છો આંબા, ઘણી બધી વેરાયટીના આંબા તમને અહીં મળી રહેશે. લંગડા, તોતા અને કેસર અને આपूસ જેવી અનેક વેરાયટી. તો મિત્રો તમે જોઈ શકો છો આ શેનું ઝાડ છે. તો આપણે ઓફિસની અંદર, ગાર્ડનની અંદર કે રેસ્ટોરન્ટની અંદર તમે મોટા મોટા કુંડાની અંદર આ ઝાડ તમે જોતા હશો. તો એક નંબર આ વસ્તુ છે અને એકવાર અવશ્ય તમે લગાવજો, તેનો છાંયડો પણ સારો આવશે. વિદ્યા અમુક મિત્રો અમે નાના હતા ત્યારે આને વિદ્યા કહેતા, પણ હવે મોટા થયા ત્યારે ખબર પડી કે ખરેખરમાં આ વિદ્યા નથી, આ મોરપંખનું એક ઝાડ છે. જો મિત્રો, મોરના પીંછા જેવું તમને એમ કે એવું લાગે છે અને આ મોરપંખનું જ ઝાડ કહેવાય. તો મિત્રો તમે જોઈ શકો છો કે આ શ્યામ પર્ણવાળું ઝાડ શેનું છે. અમને તો એવું લાગે છે કે મોટા મોટા પાંદડાવાળું જે પેલા જાંબુના ઝાડ આવે એવું લાગે છે. પીંપળો છે, વડલો છે કે શું? વડલામાં તો આપણને ખબર પડી જ જાય, દેશી ગામડાના છીએ એટલે. અને આ ઝાડ શેનું છે અને જો તમને ખબર હોય તો તમે કમેન્ટમાં જણાવી શકો છો. તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ એક લાઈન છે જે આપણે પથ્થરપટ્ટી કહેવામાં આવે છે. અને તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ગુલાબની ઇંગ્લિશ વેરાયટી, જે એક નંબર ફૂલ આવે, બહુ મોટું અને દેખવામાં બી એકદમ સુંદર, શું માટેનું બહુ મસ્ત ગુલાબ છે અહીંયા. અને મિત્રો આ થોડાક જૂના મતલબ કે છોડ છે અને નવા હવે આવી જશે થોડા દિવસમાં. તો તમે અહીંયા આવો તો ગુલાબની પણ ખરીદી કરી શકો છો. સરસ મજાના અહીંયા ઝાડ છે. નંબર લખી દે મારો. હેલો ગાઈઝ, નમસ્કાર. અમારા વ્લોગમાં આપણે તમને આ વ્લોગ બતાવ્યો, એમાં આપણે તમને એક જરૂરી સૂચના આપી દઈએ કે મિત્રો આપણે ગીડાસણથી નવદોત્રા જતા રોડ પર રોડ ટચ ગજાનન ઢાબા પાર્લરની મુલાકાત અવશ્ય લો. રોટલી, શાક, ભાખરી, દાળ બાટી, ચા નાસ્તો, આઈસ્ક્રીમ, ઠંડા પીણા બધું જ મળ્યું રહેશે મિત્રો. તો બન્યા રહો અમારા વ્લોગમાં. ઠંડુ મિનરલ પાણી મિત્રો મારી માની હાલ તો બ્લોગ બનાવી છે. તો મિત્રો આપણે આખી જે દેશી ઢાબાની મુલાકાત હતી એ બધી કરી લીધી અને બધી ડિટેલ પણ લઈ લીધી. હવે છેલ્લા મારે તમને એટલું જ કહેવું હોય કે આપણે શુભ પ્રસંગે, લગ્ન પ્રસંગે આપણે ઓર્ડર લેવો હોય તો આપણે મહારાજને મળી લેવું. અને અજયભાઈ, તમને તમારો કોન્ટેક્ટ નંબર કોઈ તમને યાદ હોય તો બધાને કહી દો. 74 33 84 92 44 અમારો કોન્ટેક્ટ નંબર છે. તો મિત્રો અહીંયા ડીશ ઉપર પણ ઓર્ડર લેવામાં આવશે અને જે પ્રમાણે તમારા માણસોનું જે રીતના સેટિંગ હોય ગણતરી પ્રમાણે, તો એ રીતે પણ બનાવી આપવામાં આવશે. તો અવશ્ય મિત્રો અજયભાઈની તમે મુલાકાત કરજો અને શુભ લગ્ન પ્રસંગે ખાસ તમે ભાઈને મળવાનું અને આમની દાળ બાટી ખાવાનું કે જે કંઈ પણ આઈટમ તમારે હોય તો અજયભાઈની મુલાકાત કરાવવા.